સેવિયા શુદ્ધ રે જાણીને સાધુ સિદ્ધ જ હોય પણ શું નામ તમારું? ગુરજીભાઈ સાધુ સિદ્ધ હોય શુદ્ધ હોય. તમારા ઘરે અમે લોકો અત્યારે આ ભાઈના ઘરે અરવિંદભાઈની ઘરે જમ્યા. દાળ ભાત શાક રોટલી દૂધ પાણી થોડો ગોળ આપ્યો એક મરચું આપ્યું. બરોબર. અમે તમારા ત્યાં હરિહર કર્યું છે. સાધુ તમારા ત્યાં ખાવા આવતો જ નથી. બરોબર. સાધુ તમારા ત્યાં તમારું દુઃખ ખાવા આવે છે, તમારું દારિદ્રતા ખાવા આવે છે. પણ જેના માથે નુગરો, જેના માથે ગુરુ, કેમ કે હું બહુ ચોખ્ખો માણસ, જેના માથે ગુરુ નથી ને એનું કાંઈ નથી. નારદને ગુરુ ઢીમર મળ્યા ઉજ્જવળામનુભાઈને, અને ભગવાનના ત્યાં જ્યારે નારદજી જાય ને એટલે જાય પછી એ તરત એટલી જગ્યા છે ચોખ્ખી કરી નાખે. એટલે એક વાર નારદજી જોઈ ગયા કે આવું કેમ પ્રભુ? કે ભઈલા તારા માથે ગુરુ નથી એટલે અમે આ જે જગ્યા છે ને ચોખ્ખી કરી નાખી. તો કે હવે શું? તો કે તું રસ્તામાં જા, સવારના પોરમાં તને જે પહેલો મળે એને ગુરુ બનાવજે. પહેલા એને હિમ્મર જ્ઞાતે માછીમાર મળ્યા કે આ માછીમારને ગુરુ કરવા પડતો? કે હા, ગુરુ પર શંકા ન કરાય સાહેબ. ગુરુ ગુરુ છે. ગુ નામ અંધારું, રૂ નામ પ્રકાશ. અંધારામાંથી પ્રકાશમાં લાવે એનું નામ ગુરુ. આ બધી બહેનો છે, બાઈઓ છે, એની વહુઓ હોય, દિવાળી પર શું કરે? આ ઘર સાફ કરે, હે ને? તો તમને કોઈ પૂછે શું કરે છે આ, તો હું કયો તમે મારી તમે સાંભળો બોલશો ને, બાવા પાડો છે એમ કે અમારા અમદાવાદમાં. આ બાવા નથી, આ સાધુ છે. સાધ્યચ નામ સાધુ. આ બાઈઓ ગમે એટલી હોશિયાર હોય, એને રોટલા કરતા હોય તો એને શું કરવાની? એને તગડી મુકાય. 500 રૂપિયામાં 5 મળે બાઈઓ. ગોધરા ની લાવી એને શું કરવું? લાવો લાવી આપણે 5 લાખ રૂપિયા લાવો. પણ એ બાઈઓની આરતી ના ઉતારાય. એને રોટલા આવડતા હોય, રોટલી આવડતી હોય, પણ જેના માટે ગુરુ નથી એના માટે કાંઈ નથી. બરોબર. આ તમે સ્વામિનારાયણ છો લગભગ લાગી ચાંગા હોય તો તમારા માથે ગુરુ છે ને, તો ભલે પછી તમારા મામા હોય, ફુવા હોય, કોઈ પણ ગુરુ હોય. અને અમારી ભાષામાં કીધું કેમ રહીએ ગુરુ વિના, કેમ રહીએ અમે ઝાપે ઝૂંપડી બાંધીએ, ગુરુ વિના કેમ રહીએ. ઓલા કીધું કે આ માથે ગુરુ નથી, તો કે ભાઈ ગુરુ કરાય તો અમે તારા ગામમાં આવીએ, તારા ઘરે, ને તો છાપરી બાંધશું પણ તારા ઘરે નહીં. આજે અમે આયા છીએ, અરવિંદભાઈ અમે નિમિત્ત બન્યા. આ બે માણસનું જો કદાચ સારું થવાનું હશે અને એને ઉઘડશે કાંઈ, હમણાં સુશક્ત અને સુષ્મા કંઈ કહેતા નહીં, તો સાહેબ એના માટે અમે નિમિત્ત છીએ, અમે સાધુ છીએ. અમે સાધ્ય જ નામ સાધુ, જેને સાધ્યું છે એ સાધુ. હમણાં હું કહેતો હતો કે ભાઈ દિવાળીની પેટીઓ એના ભાવ વધ્યા. પહેલા 8 આના હતા, રૂપિયો થયો. જે હળગાવે ને એના ભાવ ન વધે દાદા, એ તો હળગાવવા માટે છે. આ ફળજો હમણાં કહેતો હતા ભાઈને કે આને શું કહેવાય કે ફળજો અમારી બાજુ ન હોય અમદાવાદ, તો આ ફળજા શું પડ્યું? કચરો. તો ગુરુ છે ને એ ફળજો છે સાહેબ. તમને બધાને ચોખ્ખા કરે. અમે તો કહીએ કે તમારે તો પહેલા ખુલ્લી ગટરો હતી તમારા દેશમાં, હવે ખુલ્લી ગટરો સાફ કોણ કરે? તો કે ભંગી. એટલે અમે કહીએ ભાઈ ભંગી અને સદગુરુ બે સરખા જ છે. ભંગી બહારની ગટરો સાફ કરે છે, અમે લોકો તમારા અંદરની ગટરો સાફ. એના માટે કે રોટલા શાક ખાવા થોડા આવ્યા છે. પણ અમારી જોડે કઈક છે એટલે તમે માનો છો. તમારી જોડે 5 લાખ રૂપિયા ઓલા બાપાએ કીધું, 5 લાખ રૂપિયા હોય ને એની દીકરી આવે ને કે બાપા મારે હમણાં ભેંસ ગુજરી ગઈ, તો ભેંસ મિનિમમ 50,000 ની આપતા. દાદા આપે કે નહીં? 50,000 લે. તાર ભાભી નો કેતી ખાનગીમાં, ના ના નો કહો, ઝઘડો થાય કરે. હા, તાર ભાભી નો કેતી લઈ જાય. પણ આની જોડે 50,000 રૂપિયા હોય ને
દીકરી 50,000 શું આપે? અમારી જોડે પડ્યું છે, અમારા 3 જોડે, એટલે તમે અમને બોલાવો છો. અમે તમારા સગા નથી, કોઈ હગાવાળા નથી, અમે તમારી જોડે કાંઈ તમારે નાય હના નથી, પણ છતાંય અમારે તમારથી મતલબ છે. અમારે તમારથી મતલબ છે. કેમ કે જીવનમાં કોઈ પણ સાધુને ગુરુ બનાવવા પડે. કોઈ એમ કીધું પટેલે ગુરુ બનાવી દો, આને ભગત કીધું બધા, અમરુભાઈ ભગત કહે એ કદાચ એને સમજાવ્યું એના ગુરુ, એ ભગત જ રહે, સાધુ ન રહે. કેમ કે સાધુ તો એ બને તો સારું. હમણાં ઘરવાળી બાસર કહો બેહી ગઈ, હમણાં વેવાણા આવ્યું તો ન કહે, આમ હાડી કેમ બેહી જાય ખૂણામાં. આ માંડી બેઠા છે, એના દિયરનું ખેંચતા હતા બિચારા. કેમ કે એમ થાય કે મારો દિયર, પણ દિયર નથી આમાં દિયરે નથી, કોઈ ભાભી નથી અને કોઈ કાંઈ નથી. એના અંદર મોકો કહા ઢૂંઢે બંદે, મેં તો તેરી પાસ में, नामे जल में, नामे स्थल में, नामे व्रत वैराग में, कहत कबीरा सुनो मेरे साधु, मैं तो હું વિશ્વાસી. આ વિશ્વાસની ભક્તિ છે દાદા. એક આવું નાનું ગામ હતું અને ખાખી બાપ ખાખી નડાય જ નહીં, આમ કપડા આગળ હાલે, અમને મારે લાકડી. ખાખી ખાલી હોય પણ ખાખી છે ને ત્યારે સાહેબ એટલો બધો એની જોડે અંદરથી ભરેલો હોય, લે જાઓ બચ્ચે, લે જાઓ બચ્ચે. આની જોડે કંઈક પડ્યું છે સાહેબ. સાધુને પીરસવા આમ તો એને પીરસતા આવડતું હોય તો તમે જોયું ગામડામાં તમારે હગાઈ કરે તો ઓલા ઘીની વાડી હોય ને, તમારું કે ઘીની ઓલું ભરેલું, એ આ બહેણી નહીં દાદા, વાડી હોય ઓલા અમારા બાજુ માટીની વાડી, અને આમ ધરું તો ઓલો તોડી નાખે, આમ ઘી નાખે એટલે કે આ પટેલ પંખો હમણાં ને ખાયો, આખું ભરી દેવું પડે કે આવો લુકો છે, કોકનું ઘી છે ખવડાય ને. એમ કે તમારા બાપનું તમે 12મું ન કર્યું હોય અને કોકના ઘેર બેહી ગયો પહેલા જ મારા જેવું કે પથરો મૂકે, હા લે, કેમ પથરો મૂક્યો? તાર બાપ તો લટકે છે હજુ. બાપનું 12મું અને દીકરાના વહુની અઘેણી એટલે શ્રીમંત એ ન કરે, સંસારી ન કરે. એમ જેના માથે સદગુરુ ના હોય એના માથે કાંઈ નથી દાદા. અને એટલા માટે તમે જો મોટા મોટા રજવાડાઓ, રાજાઓ, અને કીધું તોર દે સતી સાણા, સધીરા ને બોલે બંધાણા. અંતિલાલ સાંભળજો, તોરણ દે સતી સાણા, સધીરા ને બોલે બંધાણા, શરીર વેચી લાવ્યા દાણા રે. હે ભક્તિ ને માટે જેસર કબાર ગયા હતા, ઘરમાં કાંઈ હતું નહીં. ભને કઈ નહીં ભ, ગોને કઈ નહીં ગ, તને કઈ ના હોય એને ભગત કહેવાય. નરસિંહ મહેતાના 52 કામ કર્યા. તમારે તો તમારા દીકરાને પરિણામ હોય ને દાદા, બધી વસ્તુ હોય. એક વર્ષથી તમારે આમાં ખંચેરવું પડે કે આપણા વેભાઈ જોડે નથી બનતું, આવશે કેમ? આપણા પટેલ જમાઈ જોડે નથી બનતું, આવશે કેમ? તમારે પાઘડી ઉતારવી પડે. અને અમારા સીતારામ બાપુ દર વર્ષે 25 દીકરીઓના વર્ષમાં 2 વખત સમૂહ લગ્ન કરે. એને ખબર તો હિંડોળે બેઠા હોય, કોણ આપી ગયું, કોણ કરે, મારો ઠાકર જાણે. પણ એને ભરોસો છે. અને પુષ્ટિ સંપ્રદાયમાં હમણાં કીધું, દ્રઢહીન ચરણન કેરો ભરોસો, દ્રઢહીન ચરણન કેરો. હમણાં ઓલી બાઈ આરતી ગાતી, હું રાજી થયો. નહીં તો આ બાજુ આરતી હોય જ નહીં. જય કાના કાળા નટવર નંદલાલ, અમારા પુનિત મહારાજ અમારે ત્યાં થઈ ગઈ, બ્રાહ્મણનું શરીર. એટલે જયારે આ બાર હતા અને સાધુ અને ગામ હોય ત્યાં ઉકરડા, પહેલા આપણે બીજું કહેવાતું પણ હવે ન કહેવાય, આપણે લઈ જાય જેલમાં. અને ગામ હોય ત્યાં ઉકરડા હોય, પણ ગામ હોય ત્યાં 14 હોય પટેલ. અને 14 બે પ્રકારની. એક પૂનમની આગલા દાડી હારી હોય અરવિંદભાઈ, પણ જે અમાસની હોય બહુ ભારે. આવા કોઈક ઉંમરવાળા છેલ્લી ઘડીએ હોય ને, એટલે કે બાપા આ અમાસ 14 અમાસ કાઢી નાખે તો કઈ વાંધો. તમારી બાજુ નહીં, અમારી બાજુ છેલ્લી ઘડી હોય, જીવનો જતો હોય એટલે બાજરીનો લોટ લે, એમાં ઘી નાખે, એમાં સાંભળો મારા સામું જો, ઘી નાખે, ખાંડ નાખે, લાડુ બનાવે, 1 રૂપિયો મૂકે.
અને દીવો લઈને મહાદેવના મંદિરે જાય એટલે ગામને કોકને ખબર પડે કે કોક છેલ્લી કડી હશે. એ દીવો કરે એટલે 10 કલાકમાં આ 2 દિવસમાં માડી હોય કે બાપો ઉખલી. તમારે બધા દેશી મકાનો હતા ને ઓલા વિલાયતી નાળોવાળા દેશી નળિયા બરોબર. હા બે સીધા ઉપર એક ઊંધું હોય પટેલ. હવે પેલું ઊંધું હોય ને એમ કે બે સીધા હું હાચું છું ને એવું જ હોય. ઘરમાં એક ઊંધું હોય, સોસાયટીમાં ઊંધું હોય, તમારા હગામાં ઊંધું હોય, બે દીક આ બધું એમાં બે સીધા જોડે ઊંધું. અને પાછું પેલા સીધા એમ કે બાપા આ ઊંધું છે ને તમારા પર વરાળ નથી. બે સીધા જોડે ઊંધું હોય ભગવાને નક્કી કર્યું છે. ચુવાને અંદર ધડધડો પડે. પણ એક વસ્તુ છે સાહેબ, ગુરુ માલમી હોવા જોઈએ. સદગુરુ બાઈદ બચ્ચન વિશ્વાસા. કોકને 200 ડાયાબિટીસ થઈ હોય ત્યારે તો એની ઘરવાળી થથરવા માંડે કે ભાઈ આને ગળ્યું ન ખવડાય વધારે જીવશે. કેમ કે એને અંદરથી જ ભાસ હોય ગળ્યું ખાવું છે. એ ડાયાબિટીસ વાળાને એવું હોય કે મને છે પણ મને 150 તોય મને એમ થઈ જાય ખાવું પડશે. એટલે એક તમારા ગામમાં તમને કોકને ભૂત વળગ્યું હોય તો કે ભાઈ આને ભૂત વળગ્યું છે, એ પેલો ભાઈ કે કઈ ભાળી ગયો છે. એટલે ભૂત વળગે તો તમને ના મૂકે અરવિંદભાઈ, તો અમે વળગે તમને મૂકીએ? તમારે જો કઈ બહાર ઉપેડી થોડી લેવી છે. અમારે તો તમે જોઈએ છે. અમારા ઘરે નથી જોઈતું, અમારે કાંઈ નથી જોઈતું. આ બે માણસને લેવા માટે જોતો આવ્યો. આ બાપુ લાય ઓલી બાઈ અને ઓલો ભાઈ ચશ્મા વાળો જો કાળો બેઠો. હા, એના માટે જ આવ્યા છીએ. કેમ કે અમને આ ગુરુ લાયા છે, મારા બાપ છે. અમે સાધુ છીએ બાપા. અમે તો 2 જગ્યાએ માગીએ તો અમને જમવા મળે. સાધુ કી સંગત પાય, આવા સાધુલાની સંગત પાય તો જ એને કંઈક મળે. તમે એક મસાલો, જો ભાઈ મસાલો કઈ ના, હવે મસાલો એને જ્યાં સુધી ના ખાધો હોય ને ત્યાં સુધી ભલે ને દાળ ભાત શાક રોટલી નહીં ગળ્યું કે મસાલો નહીં ખાધો ત્યાં સુધી કેપ નહીં. એમ અમે તમે જ્યાં સુધી ના આવો ત્યાં સુધી અમને કેપ ન આપો. હમણાં બધા કીધું હમણાં આવશે. અરે મેં કીધું જો મને બોલવા દે એની મેળે આવશે. એટલે આવા બાપુ હતા. અને આવું તમારા જેવું પંચરવ ગામ, એટલે પંચરવ એટલે બધો સમાજ, એમાં દલિત હોય નાનો વર્ગ બરોબર. હવે એમાં આવા બાપુ જેવા સરસ ગોપાલદાસ બાપુ જેવા રામાયણ કથા કરે, આખું ગામ આવે. પણ ગામ તો ગામ છે એટલે સૌની કક્ષા પ્રમાણે બધા બે. એટલે ઓલો દલિત નો દીકરો એ બિચારો છે કે બે કથા સાંભળે, પણ એની અંદર ધીરે ધીરે કથા બેસવા માંડી. એટલે એક દિવસ ગુરુદેવ સવારમાં વહેલા બહાર જતા હતા. જંગલ પહેલા તો આપણે વ્યવસ્થા નથી, બહાર જતા એકલા જતા હતા. એમાં ઓલો ભાઈ નીકળ્યો. गुरु बोले बच्चा कौन है? बोले बापू मैं दररोज आता हूँ तुम्हारी कथा सुनने के लिए, मेरे को गुरु करना है. मैंने कहा कि भाई હું જ્યાં ઉતરું ત્યાં આવી ગઈ કે બાપા તું પટેલના ઘરે ત્યાં ઉતર્યા, અમારે ત્યાં ન અવાય. તો કેમ કે અમે નાના માણસ અને કાદવમાં જ કમળ ખીલે. બાપા આ ભાજપ વાળા હોશિયાર હતા, એને કમળ જ લીધું અને પેલા આમ કર્યું તો હજુ રહી ગયું બરોબર. એટલે ઓલાએ કીધું કે બાપા મારે અચ્છા કે પૂછમાં. એટલે આની ભક્તિ જે છે ને, ભક્તિ કરો પાતાળ में प्रगट હોય આકાશ, છાની છુપી ના રહે કસ્તુરી કી બાત. અમે આ હરિહર કરવા બેઠા હતા પટેલ બાપા, એવો સરસ બે માણસ અડદની દાળ તોડી નાખે બનાવી તેને બાઈ જે પીરસવા વાળી હું હજુ પગે લાગુ કે પટેલની દીકરીઓ 55 ની 60 ની છાતી. બાપા ખાઓ ખાઓ ખાઓ. એક ભાઈ તો રિવોલ્વર લઈને જોડે હતો, સારો માણસ હતો બિચારો, જિલ્લા પ્રમુખ હતો. પણ મને એમ છે કે વાહ પટેલની દીકરી, જો આને પટેલની દીકરી કહેવાય, એ તો કણબીની દીકરી કહેવાય. પટેલ તમે બધા લગભગ છો પટેલ બરોબર. હવે કો એટલે તમે પરિશ્રમ કરવા વાળા છો, કે એટલે ટેકનોલોજી વાળા છો. અત્યારે તમે સમજણ પડે ને કોમ્પ્યુટર વાળા છો. એટલે હાવ બાબો હોય એ આમ કરે બોલો, એ 10,000 નો પ્રોગ્રામ. પટેલ એટલે પરિશ્રમ કરે, તે એટલે ટેકનોલોજી હોય, અને
પરિશ્રમ કરે, ટેકનોલોજી હોય, એને ત્યાં લક્ષ્મીજી આવે પોટ એલો. તમે બધા બેઠા છો પાટી ઉપર, અને બધા તમે બધા પાટીદાર, અને હું આની પર બેઠો છું અને ચોકી એટલે ચોકીદાર. એટલે તમારા ઘેર એક કૂતરું હોય, એને તમે તમારો એઠો રોટલો ખવડાવો, આખી રાત તમારે ડેરી ઉકાવે ભરે છે, તો અમને તો ચોખા ઘીના લાડવા અમારા પટેલિયા ગુજરાતમાં ખવડાવે. તમે બસીએ નહીં, અમારે નહીં બોલવાનું, કોણ બોલે? તમારે વેવાય કે તમારા સસરા કે હા પટેલ તમે બહુ આવે, એને ખબર છે કે બહુ બોલીશું તો આપણે એમ દીકરી ઘરે આવી જશે દીકરી. મારી ફરજ છે. સાધુએ 3 વસ્તુ કરવાની. એક ડૉક્ટર હોય તમારા સસરા, અને 700 ડાયાબિટીસ હોય, એક પટેલ તમે હવે ગળ્યું ના કરજો. તમારા સસરા કઈ નામ બાયો મોર હાળા જા, એને સત્ય કીધું. બીજો ગુજરાતના મુખ્યમંત્રીનો મુખ્ય સચિવ હોય, એને પણ સત્ય કેવું છે કે આ જગ્યાએ હળગે છે, એ જાણે. ત્રીજા અમે લોકો મિત્રોને સાધુ છે, તમને સત્ય કેવું. તમને ગમે કે ના ગમે તો પગે લાગી. તમારે જોડે કંઈ માગવું જ નથી કે બાપા એક તેલનો ડબ્બો આવી દો, આપો તમે લઈ જઈશું, પણ નહીં આપો. પણ પટેલનો અર્થ પ એટલે પટેલ છે. બીજું પાટીદાર એટલે તમે જમીન ઉપર બેઠા. પટેલ કોને કે 5 જણના જેના ઘેર ખાટલા પથરાય એનું નામ પટેલ. 5 જણને ખવડાવે મનુ ભગત, એનું નામ પટેલ. પોતાનું પટેલ કોમની ખાસિયત પોતાનું હાજુ કરે કરજો. એક તમે અહીંયા સરપંચ બન્યા હોય ને તો બાવળિયા હારા ઉગ્યો તો વડાઈ નાખવા, કેમ કે બીજી વાર તાલુકામાં આવું છે. 50 લાખ રૂપિયા આવ્યા હોય લોન તમારો સબસિડી, તો સાહેબ તમારા ફોલ્ડરી આવ્યા હોય ને પેલા આજુબાજુવાળા સ્કૂલ તમારે શું કહેવાય બેઠા હોય સભ્યો હોય ને, એને થોડા દેવાના, થોડા આપણે રાખવાના, અને અડધા સાથે વાપરવાના. ગામ કે પટેલ બહુ હારા હતા, પણ બીજી વાર તાલુકામાં ઉભો કેટલા હોય આપણે જોડે કાંઈ હોય ને. સરપંચ, સર એટલે માથા, પંચ એટલે 5 માથા જેવો હોય, જોરદાર બુદ્ધિશાળી. એમ ઓલાંદો માથા નહોતા, અને બુદ્ધિશાળી ઉપર આવો. નરેન્દ્ર મોદી કેમ પાછો નથી પડતો? એની જોડે 2 વાણિયા છે, વિજય રૂપાણી અને અમિત શાહ. રાવણ કેમ પાછો પડે? એની જોડે કોઈ વાણિયો જ નહોતો. વાણિયો એટલે બુદ્ધિશાળી. એટલે પેલા સંતે કીધું કે મારા ત્યાં તમે આવજો. બાપા નો અવાય. તમારી બાજુ હશે, પણ અમારી બાજુ પહેલો જે પાક થાય, શાકભાજી થાય, એ થોડો પહેલા મંદિરમાં મૂકવો જાય, બરોબર? બધે મૂકવા જાય. એટલે શિયાળાની સિઝન હતી, પેલા સાધુને જોડે, અને તમારા સૌરાષ્ટ્રમાં કોઈ મહેમાન બાપા રીંગણાનું શાક બનાવો, કાં તો ભરીને બનાવો, કાં તો ઓળો કરો. અને અમારે ત્યાં બટાકા હોય, અમને બટાકા બહુ ભાવે, કેમ કે આ તો વાંધો તમે ન ખાઈ શકો. એટલે ઓલાએ રીંગણ 2 લીધા, 2 બેગન એટલે રીંગણા, 2 બેગન 2 મિર્ચી એટલે 2 મરચા લીધા, 2 મેથન કા ભારા, પ્રયાસ મેળો ભારા કીધું, 2 ઓલા શું કહે મેથનની ચૂડીઓ, 2 મેથન, 2 રીંગણ, 2 બેગન, 2 મિર્ચી, 2 મેથન કા ભારા, સદગુરુ તારણ હારા. આવું 5 વાર બોલ્યો એટલે પેલો દલિતનો છોકરો આવતો બંધ થઈ ગયો. દરરોજ સવારે નાવે ધોવે, નહીં ધોઈ પૂજા કરી માળા લે. 2 બેગન 2 મિર્ચી 2 મેથન કા ભારા, સદગુરુ તારણ હારા. 2 બેગન 2 મિર્ચી 2 મેથન કા ભારા, સદગુરુ તારણ. એને ભરોસો હતો કોની પર? ગુરુના નામ પર, ગુરુ પર નહીં. તમે આ સીતારામ બાપુ માનો છે ને? તમારે તો કાયદેસર ગુરુ છે, પણ સીતારામ બાપુ કરતાય તમે આપણે ગુરુ કરતાય ગુરુનું પદ મોટું છે, એના ચરણ મહત્વના છે, એ મહત્વના નથી. એની જોડે કંઈક પડ્યું છે બાપુ, એટલે અમે મને લાય અહીં, મને બાપુ સાચી બાપુ. તમારે ક્યાં દીકરીના વ્યવસાય કંઈક કરવાનું નથી, એટલે હાલો આંટો મારી આવી, એવું તો છે નહીં અમારે. અમે તો 2 કાંઈ નથી અમારી બેન તો. પણ એનું પાક્યું, અને સાહેબ ફળ પાકે ને પટેલભાઈ, એટલે હે દુરી જન કે છે રે ભગતડા ઘેલા છે. હમણાં કીધું પેટી લાવો, તબલા લાવો, માઇક લાવો, પણ મેં કીધું મેં 40 કિલો બદામ ખાધું બાપુ. આ કંઈ દાળ ને રોટલી ખાતે થોડું બોલાય, પહેલા બહુ ખાધું છે મેં, એટલે આ પજર્યું છે.
ઘી દૂધ દહીં એવું જ ખાઈએ છે. હજુ અમે બાપાને ત્યાં માખણ જ ખવડાવો બધું. આ ખાલી આ ગયા છે એ તો જીભ તો બહુ સારી છે. તમારું કયું ગામ? હે? ભાલવાવ જેવો આખું આમ ફરીને પાછી આવે એટલી લાંબી છે. આ બહેનો છે એ સવારમાં રાત્રે ગોદડીઓ પેલા ગાદલા નહોતા ને ગોદડીએ ખંખેરીને પાથરી આપે. પછી સવારમાં ઉઠે એટલે એ ખંખેરીને લઈ લે. એમ 50 વર્ષ થાય ને પટેલ આ હોય લાંબી આખા ગામમાં ફરી એને 3 પડ વાળી દેવા. આખી 3 પડ વાળવા એટલે 50 વર્ષ ત્યાં સુધી બોલ. 50 વર્ષ પછી વારીને મૂકી દો ને બાપા મારા દીકરાને બહુ તો બહુ હારી હો ન હોય તો બી હારી થઈ જાય. અને તમે બહાર જઈને કહો કે મારા દીકરાને બહુમાં કાંઈ નથી જેમ તમે કીધું એને પાછી બોલાય કે હા હું કામ કરી તમે ખાવા. સાસુ આવનાર દીકરીને સારી રીતે શું જ પાડે એનું નામ સાસુ. એ તો હાહુ કે વહુ અને વહુ કે તને ખવાઈ જાય. ધીરે ધીરે જમાનો બદલાયો નવી ફેશન ના વાયરા વાય. જમાનો બદલાયો પેલા સીતારામ સીતારામ બોલતા હતા હવે હાય હાય હેલો કેવાય. જમાનો બદલાયો પેલા નીચે બેસાડીને જમાડતા હતા હવે ઊંટિયા ભોજન લેવાય. જમાનો બદલાયો. તમારે શું કહેવાય પેલાનું ભગવું કરવાનું હોય ને પાકલા દળે ભાઈ ભેગા કરે ને પછી એના માટે છે ને ખૂબ હોય મારા જેવું નીકળે કે તમે હું મને બોલાયો છો. તમારા દીકરાના તમારો પેલો મોટો દીકરો પરણાવે ત્યારે બધાને તમે 2 પાપડ આપે તો મને અડધો જ આપે. પણ પેલા સભાઓને કુટુંબીજનો ભેળા થાતા હતા હવે મીટિંગ સાથે ઈટિંગ રખાય. આ મુકેશ નહીં એને ભજીયા બનાવી તો ખબર પછી ભૂલી જાય અડધો પાપડ નો આવે. અને અમારે તો હજુ રસોડું હોય ને એ દિવસે ભજીયા બનાવવાના અને બધા બેહવા આવે એને કાંઈ લેવા દેવાના. એ સાહેબ ભજીયા કરી કેમાં જઈએ જાન બાપા તારા માટે ભજીયા બનાવે ઉપર કે હું કાલ મારથી નહીં મેર પડે હો કે ભાઈ તારે આવવું જ પડશે બા. અને જે જબરો માણસ હોય ને પટેલ એને રહોડું સોંપી દેવું. આપણને ખબર કે આ બગાડે એને જ હોય કે બાપા તારે જ કરવાનું ભાઈ. એટલે આ ચોર હોય જબરો હોય મરચું વધારે નાખતો હોય તો કે આપણું સિમ્બોલ તો છે કે આપણે ખરાબ છીએ. જો એને ખબર હતી તોય મને હોપ્યું આખી રાત આવો જાગે અને તમારું બગાડે નહીં. આગળ ખાલી કરો તમને આ બાજુ ઉતારતા હોય વિડીયો આનો નહીં તો બધા આવી જાય. આને નો એના સામે બોલું છું. હવે આને અરવિંદભાઈ ને છોકરા હોય કુંવારો હોય ને પહેણાવા જવું ને ઘરમાં કંઈક તો પડી હોય એટલે આને કેટલું ભાઈ 500 ગ્રામ ખાંડ 100 ગ્રામ ચા અને 1 લીટર દૂધ આ બધું છે. અને છે ને આ જો ઘર ખુલ્લું છે હોય ત્યાં તો લોક મારી હોય આને એનો આપે ચાલે. આખી રાત આ માણસ જાગે કોઈ કૂતરું ના આવે ખબર છે કે આ મેર પડીને પાડી દેશે. એમ સાહેબ સદગુરુ જે છે એ તમારું બધું ભૂલી જાય અને ભૂલી અને પછી અને તમે એક વસ્તુ કે ભાઈ દાખલા તરીકે આપણે તબલું વગાડતા આવડે અને પેટી વગાડતા આવડે. મારા જેવા જોડે શીખવા આવે કે ભાઈ તમને કંઈ આવડે તો ગા કે તબલું કેટલા રાખ તો કેટલા તો કે તમારા એટલે 5000 મહિને આના એટલે 5000 હા હાવ ખાલી હોય કે તારા 3000 તો કે કેમ તો કે તમને ભૂલાડવા માટે બીજા 3000 એમ સદગુરુ થાય અને ચોખ્ખું થાય ને. અરે તમે આ વાળેલું હતું તો આ અરવિંદભાઈએ લાંબ ઉપાથી અને સાહેબ આ સંતો માટે તો ગાદલા નાખ્યા પણ ઓલા એના કાકા માટે ગાદલું નાખ્યું કે બેહો. પછી એના ઘેર આ જાય કે નહીં ગોદડી નાખી આપણે આવે કે મારા બકરી જાય ગાદલી નાખી. આ વ્યવહાર છે આમાં સત્સંગ નથી. આ માડી નથી દેખાતું નથી હોત તો એ દોડતી જાય મારા દિયરના દીકરા લગ્ન ચાલો પહોંચે
પણ સદગુરુ જે છે એને કાંઈ જ નહીં બાપુ. એટલે જે પેલા સદગુરુ હતા એને દો બેગન દો મિર્ચી દો વેતન કા બારા સદગુરુ તારા મારા કર્યું. અને પછી ગામ હત્યા ઉકેલા હોય 14 અમાસના આગલા દાડાવાળી, એમાં ગામનો રાજા ને એમાં રાજાના દીકરા 14 યારે યાદ કરાય ઓલા રાજાને કે આપણા ગામમાં છે ને ફલાણાનો છોકરો છે ને ભગતની પૂછડી થઈ ગયો છે. એટલે આ ભગત કે ને તારા બાપનું હું જાય ભગત કીધું, પૂછડી વાળો કીધું. એટલે પેલા રાજા બિચારા ગયા. ભગત રાજા આયા બેસાડે કે ભગતજી તમે આને સજીવન કરો. એને ગુરુ પર ભરોસો. આ ભરોસાની વાત છે પટેલ, આમાં કાંઈ નથી. આનું સત્ય કહું તમને, હું રામને નથી માનતો, હું કૃષ્ણને નથી માનતો, હું રામાપીને નથી માનતો, હું ગુરુને માનું છું. અમે ગુરુના ભરોસા વાળા છીએ. અમે ત્રણે ગુરુ વાળા છીએ. ગુ એટલે અંધારું, રૂ એટલે પ્રકાશ. તમારે તમારા દીકરાને અણ બનાવ બન્યો હોય, દાદા બેસતા વર્ષ દાડે તમારો દીકરો તમને પગે લાગવા ના આવતો હોય અને તમને ખબર પડે કે મારા દીકરાને કોકની જોડે ઝઘડો થયો, તો તમે ભૂલી જાઓ કે ના જાઓ? જાઓ ને. દીકરાને વાહે જાઓ ને લાકડી લઈ. કેમ તમારે નથી બનતું? કેમ ઉપડ્યા? કેમ કે તમને ખબર પડે કે મારો છે. અને એટલા માટે જ પુરીત મહારાજે કીધું, જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો, જ્યાં ચાલુ ત્યાં કાંટા વાગે, વાગે પણ હું ચાલુ આગે, તું છે એક. પણ મને પગ દુખે એટલે ઉપર બેસાય નહીં બાપુ. ચાલું પણ એમ કે ચાલું પણ હું તું આગે, પણ કીધું તું છે એક સહારો, હાથ પકડ પ્રભુ મારો. તમે એવું કહો કે મારા સસરાને દયા થઈ ગઈ, તમે મકાન થઈ ગયું. આ કદાચ તમારા ઘરવાળી 2-5 રૂપિયા આપ્યા હોય તો તમે કહો નહીં હો મારા મામાને દયા થયા ઘર થઈ ગયા, મારા જમાઈને દયા થઈ ગયા. ના, તમે શું કહો કે મારા માતા પિતાના આશીર્વાદ અને મારા ગુરુની દયાથી આ મકાન થયા. તમે કહો મારા પટેલ છે, મારા દીકરો જમાઈ એના દ્વારા થઈ ગયા. ના સાહેબ, એની જોડે દયા નથી તો લેવા વાળા છે. દાતા એક રામજી, ભિખારી સારી. આપણે બધા હું તમારી જોડે આપણે ભિખારી છીએ બાપુ. આપણી જોડે છે શું? પણ આપણી જોડે કઈ નથી. પણ છતાંય કઈ તમે જો કે ભાવનગરના એ વખતે મૂળજી આસારામ સારામાં સારી રમત રમવા વાળો, અને છેલ્લે એને કીધું ભાવનગર, ત્યારે આપણે ગુજરાત ને મુંબઈ બે એક હતું. એટલે ભાવનગરના મહારાજે કીધું કે મારા ત્યાં તમે લખાણ કરો બાપા, તમારા રાજાનો કઈ ભરોસો નહીં. રાજા બાજા માંદરા લખાણ કર્યું. પછી સાહેબ અઠવાડિયે બીજા બધા ખેલ લખાયા અને પછી 92 લાખ મળવાનું રાજા ગોપીચંદ. એ જ ક્વોલિટી એટલે પેલા ભાવનગરના મહારાજે 4 વસ્તુ અંદરથી આવે પટેલ. દિલની દાતારી અંદરથી આવે, ગાડીઓ તાવ અંદરથી આવે, માતા પિતાની ખાનદાની અંદરથી આવે અને ગુમડું જુદું જ અંદરથી આવે. ઘરમાં વાઘરણ બેહાડી હોય ને એ સાહેબ બધી વ્યવસ્થાઓ, પણ પહેલા કે ગોખલા બનાવો, આવા ગોખલા, અને ત્યાં આગળ સાહેબ રોટલા મૂકાવ આપજો મા બાપ. કેમ કે તમારી ઘેર પટલાણી નથી આવી, વાઘરણ આવી. એટલે જાતિ સ્વભાવ ન મુચ્ય. એટલે આને આમ મૂળ રાજા હતા એટલે આમ સોનાનો તોલો કાઢી નાખાય. એણે કીધું કે મહારાજ હું 92 લાખ માંડવાનો રાજા ગોપીચંદ છું, તું તો મારો પ્રિય રાજા. હા, હવારે મેં તો પોતાની ગાય શું જે આપી છે એમ સાહેબ જે ગુરુ છે એનું પાત્ર મૂકે નહીં, પાત્ર ભજવે. અને એના માટે હું તમે કોઈના સસરા છો, તમે કોઈના જમાઈ છો, કોઈના મા બાપ છો, પણ તમને એમ થાય કે હું આ ફલાણા દીકરો છું. એટલે દુરીજન કહે છે રે ભગતલા ઘેલા છે, તમે ઘેલા ના જાણશો રે અર્જુના ઘેર પહેલા છે. દુરીજન કહે છે રે ભગતલા કાલા છે, તમે કાલા ના જાણશો રે ગુરુને ઘણા વાલા છે. આ બધાએ બેઠા છે. બે માણસને કહું છું કે તમને યોગ લાગે ત્યાં ગુરુ કરાવી લેજો. હવે તમારી 62 વર્ષ થયા, તમે કઈ ખાતરી કાલે અમે જઈએ તમે ગુજરી
કાં 10 વર્ષે ગુજરી જાવ તો સાહેબ સ્વર્ગ ને નર્ક અમારા શાસ્ત્રો કહે છે કે બે બાજુ બાજુમાં છે. એટલે નર્કમાં તો માણસ બહુ હોય, સ્વર્ગમાં ઓછા હોય. એટલે પેલા સ્વર્ગવાળાએ પૂછ્યું નર્કવાળાએ કે હું હવે અમારે તો દરરોજ દાળ ભાત જ અમને આપે છે ખાવા. તો ઓલાએ કીધું કેમ? તો કે અમારે 5 માણસ માટે બધું બનાવું. એટલે સ્વર્ગવાળા નર્કમાં જતા દબાકી એમ ગુરુ જે છે તમારા દરવાજે ઉભો છે. આવી જાય, એ પટેલ આવી જા, ભલે તું 10 વર્ષ પહેલા તે મને ગુરુ કર, આવી જા. ગુરુમાં તાકાત પડી છે, કોઈ નામાં કાંઈ નથી. रामकृष्ण से कौन बड़ा उसने ही गुरु की नहा 14 लोक के अधिपति सदगुरु आगळ आदीना. अरे साहेब बोलो भगवान कृष्ण दुर्वासा मुनि के एक बाजू તું જોડાય ને એક બાજુ રુક્ષ્મણી જોડાય અને કીધું કે સોનાની નગરી એમ દ્વારિકા સોનું, અમેરિકા સોનું, આફ્રિકા સોનું, કે ધોળકા કાંઈ નહીં, કે ધોળકાની ભાગોળ જેવું ત્યાં કઈ ના મળે. આ દીકરાને, આ ભાઈએ એના દીકરાને પરિણામ ધબધબાટી બોલાવ્યો હોય કે ના હોય વ્યાજે. તમે તમારા દીકરાને પણ કે આ મારાથી નાનો અને આટલું કરે, તમે એક વીઘો ગીરે મૂકી દો કે મારથી આગળ વધી જાય. અમે એક જગ્યાએ જોયું છે બાપા, એક વાળંદનું ઘર હતું બાપા, મેં જોયું. અને પરદેશમાં રહે, 3 માળનું મકાન, આજુબાજુ બધા છે ઉત્તર ગુજરાતના પટેલ. મારો બેટો અમારા કરવાવાળો આટલો આગળ, એને 5 વીઘા જમીન વેચીને મકાન બનાવે કે આવો એ અમારથી આગળ. અંદરવાળો બોલે. એટલે દુરીજન કહે છે રે ભગતડા કાલા છે, તમે જાણશો નહીં કે ભાઈ પ્રભુને ઘણા વાલા છે. દુરીજન કહે છે રે ભગતડા ભૂંડા છે, તમે ભૂંડા ના જાણશો રે ભક્તિના મૂળ ઊંડા છે. ગુરુ તમે વિચારો સાહેબ, ઓલા સાફ કરી નાખે વિષ્ણુ ભગવાન ઓલો જાય એટલે કેમ કે વિચાર માથે ગુરુ નથી તો એને ગુરુ કરાય તો આપણે એમને મરી જવાનું. બધા એમ કે છે કે ફલાણા આકાંત બહુ સારું એમ કે છે, મારા જો કે આવા જ લાડવા એનો હોય એનું ગુરુ હતું. એ તો તમે હાવ પાપી હોય, તમે ગુંડા હોય આ ગામના, કે ના ભેગો ભલે બચારો ગમે તેવો માણસ હારો, એના ત્યાં 5 પછી સાધુઓ આવે. તમારું બીજું છે આ કે મારો દુશ્મન તો છે ને, અમે સાધુ છીએ, અમે નહીં કે છે કોણ બીજા કહેતા માણસ ઊભો થઈ જાય. હમણાં ભત્રીજો કહેતો ઘર ભેળા થઈ જાય, પણ અમે સાધુ છીએ, અમારી ફરજ છે બે માણસને કહેવાય. તમે જેને માનો, અમે નથી કહેતા કે સીતારામ બાપાનું ગુરુ કરાવો, તમે જે પણ કરાવી લે. આ શરીરનો શું ભરોસો, ક્યારે લટકી જાય, પછી ભલે ના માડી જેવા 1.5 વર્ષ જીવે ખાટલા શું કામ. ગુલાબનું ફૂલ છે સવારમાં ખીલે, બપોરે કરમાં, એની કિંમત છે અરવિંદભાઈ. આંકડાના ફૂલની કોઈ કિંમત નથી. એટલે પેલાએ કીધું કે ભાઈ હવે તો કે ભાઈ ઓલાએ બોલાય તો પેલા લોકોએ કીધું કે ભાઈ શું થયું, તો કે 2 બેગન 2 મિર્ચી 2 ભારા સદગુરુ કારણ હારા. 5 વખત બોલ્યો ત્યાં તો પાણી છાંટ્યું દીકરો સદી. પછી તો કોઈ સાંભળે નહીં જાણ ભગતનો જય હો, ભગતનો જય હો, ભગતનો જય હો. પણ પેલા 14 બહાર બેઠેલા ત્યાંનો ભગતનો આ એ થઈ ગયો કે નદીની પાર પેલી બાજુ આશ્રમ, પેલા 14 એના હક ના પડે. ઓલાને કીધું કે જો ઓલો ભગત આવે ને હરિજનનો છોકરો, એને ઓલા ન બેહાડતો, મારી નાખીશ તમને. 5 દરબારો હતા ને 5 પટેલો હતા, ગામમાં ઝઘડો છે. અને મારા જેવો વાણિયો, વાણિયાએ પટેલોએ કીધું કે ખબરદાર જો મારું નામ દઈશ ને પટેલો માન્યા કરતા કોઈ કશું નહીં લે. ઓલા દરબારો આવીને એ હુલ મારી કે જોજે હો, હા રાતોરાતમાં તને પાડી દેશું. એટલે ઓલા બધા ઊભો કર્યો, શું કહેવાય તો કોર્ટમાં અમે તો ગયા હોય ને ઓલું પાંજરું, એમાં ઊભો કર્યો. હા કઠે ના બાપા માથું ચલાવીને કેમ ના ના
તમે જન્મ તમે થયા છો. આ જેલ જ છે ને, આ જન્મની જેલ જ છે ને બાપુ. એટલા માટે તો આ વાત છે. આ તમે જો જે બાળક હોય ઊંધું હોય અને હું કે હું નોયડો કાપે છે તો હું પછી કે હું અહીંયા તું ત્યાં જ્યારે આવશું ત્યારે સમજી ગયો. એટલે ઓલાનો ઉભો રાખ્યો એટલે કે બોલો ભાઈ નગર શેઠ કે બાપા મારા માટે પટેલે સરખામ દરબાર આમાં આમી ખેંચાણે મારી આંખ નીચાણ બરો વાળા જે હોય દરબારનું જાણે ને પટેલ એટલે બચી ગયું. એમ સાહેબ જે સદગુરુ છે બાપા જેવા કથાકાર હતા, બહુ સારી કથાકાર, આખું ગામ આવે એના પેલું જે ખાપડ વેચવાળો એ આવે એટલે એને 50,000 રૂપિયા મારા તરફથી મારે જેવો હોય ફળદેવી તરફથી આપણે પછી આશીર્વાદ તો આપો કે તમારો ધંધો બહુ સવાયો ચાલે, બહુ સારો ચાલે, તમારે જેવો 50 જવા દેવો એનો ને માન્ય ક્યાં બાપાએ કીધું એ સબ ક્યું ચલે ગયે. તમે આના જેવો હોશિયાર હતો કે બાપુ આ જ્યારે 50,000 લખાયા ને એ ખાપણ વેચે છે કે આ બધા મરી જાય ત્યારે આનો આત્મય થાય ને કે એસા હે તો કે બોલના છે કે બાપુ 50,000 એવું છે 50,000ની વાત છે. તમે તમારા દીકરાના લગ્ન હોય તમે બતા શકે છે. બેંગનું ગાય શું કહેવાય ગાવ આવે ને વરનો સાપો રે સવા લાખનો કોકના તેથી માંગી લાવે આવો મેરોને કલર છે આવો 75,000 નથી લઈ જતો પણ એને ગાવું એને કાંઈ લેવા દે 5 પત્તા હાવણ અમારી બાજુ ગોળા એને ગોળ થી પત્તા સાથે એને બોલો કાળો છે કે બ્લેક એન્ડ વ્હાઈટ છે ને કાંઈ લેવા દેવાનું. એમ સંસાર છે તમે ઊંચું જોઈને ચાલો કે અભિમાનનું પૂતળું છે તમે આમ જોઈને ચાલો કે ક્યાં સારું કામ કર્યું આ પટેલે છો ને આ તો વાંધો નહીં તમે દરબાર હો તમારા આરામ પાડે બીજા બધા મારે 200 રૂપિયા ખવડાવીને આપ્યા છે આ પાછો લઈને આ કહેતો હતો કે મેં કીધું 20 કારણ કે એમ કરો 180 પાછા આપી કાંઈ લેવા દેવાની કોઈ તું પછી એને કેવું છે કે 2,000 આપો હાથું ને કે 180 પાછા આપી દો મારે શું કેવું આપો એટલે નહીં હમણાં હું કહું પછી હો દઈ જાય ખાલી જો મારે બોલવા દો પછી એમના સસરા બાવા લઈ જાય ક્યાં છે એ તો મારી બેન છે ને એના પપ્પા તેને ઘેર હશે એટલે બધા છે ને આ જગતમાં દાદા આવું છે તો બીજાના ગુણ ગાઈને લહેર કરવાની છે. એટલે એક ભજનમાં કીધું કે બાપુ ના વળો અવગુણ પોતાના ને સદગુણ બીજાના જોવાની ટેવ તમે પાડો રે પારકી પંચાયતમાં સિદ્ધને પડો છો પોતે પોતાનું સંભાળો રે ભેંસનાથ સિંગડા ભેંસને છે બારે તમે કેમ ઊંચા નીચા થાવો રે ભક્તિ ભજન કે કોઈ પણ ક્ષેત્રમાં કોઈનો નથી ઇજારો રે. ભગવાનને પ્રાર્થના કરું આવીને અને એની ઘરવાળી એમને બોલાયા આ બે માણસને આટલું કીધું ભગવાન એને ગુરુ કરવાની સદબુદ્ધિ આપે અને જલ્દી ગુરુ કરે. અંદર કે શુદ્ધ ઘી કેમ લખવું પડે દાદા ગાડી જાય એટલે ભગવાનને પ્રાર્થના કરું કે મને ભૂલીશ ના ભૂલાવીશ ના જામેલો વિશ્વાસ બતાવીશ એટલે એના એવા શું કરે ગભરાવ એમ તમે બધા આવ્યા તમને ભગવાન તન મનને ધનથી સુખી રાખે. તમે જેને માનતા હોય એને તમે આમ કરતા રહેજો. બધું પટેલને ન દઈ દેતા એટલે જમાઈ આખું સાધુને દેજો અને ભગવાન તમારા આમ જ્યારે છેલ્લી ઘડી આવે અને એટલા માટે પુનિત મહારાજે કીધું સમય મારો સાધ જેવાલા
કરું હું તો કાલાવાલા અંત સમય મારો આવશે ત્યારે દેહનું નહીં રહે ભાઈ એ રે સમય મુખે તુલસી દેજો દેજો યમુના પાન સમય મારો સાધજે વાલા કરું તો કાલાવાલા જીભલડી મારી પરવશ બનશે ને હારી બેસું હા એ રે સમય મારા અલબેલાજી કરજો બંસરી સોર સમય મારો સાધજે વાલા કરું તો કાલાવાલા અંત સમય તમારો હોય ને ત્યારે તમારા દીકરાઓને એને કીધું બાપા દીકરી ના બોલાય છે અગાવાલા ના બોલાય પછી ભલે ગમ પસંદ મેં તો ઓલી કે દીકરી કે બાપા તમને ઓળખ્યું મેં ના આટલું બધું લઈ ગયું રહેવા દે કોઈ નહીં બોલાવ તમારું જ છે ક્યાંય આ માડી છે દાખલો આપો માડી એમ કે બાપા મારા દિયર બહુ વાર અને આ થઈ જાય તો પાછો દિયરના ઘેરે એમ દીકરી કે દીકરો થઈને આવવું પડે કોઈ નહીં સાહેબ એનું સ્મરણ કરો તમે જેને માનતા હોય એને ભજો અને આવા સાધુને ભજો આ શુદ્ધ સાધુ છે આ સિદ્ધ સાધુ છે આ સમજેલા સાધુ એ તો બાપુ મેં તો 70 વર્ષ લાગુ છું ને તમારા કરતા ટામેટા આ પગત એટલા દુખે છે કોલેજના 3 વર્ષ કોમર્સ કરીશ ને પર્વતભાઈ અને 2 વર્ષ ચહેરા ઉપર ભણેલું ફ્રેશ ડે છતાં આવા સાધુ મળે કે સાધુ એટલે ભગવાન તમને બધાને સુખી રાખે અને જેમ બને એમ ઇમરજન્સી કેસમાં 2 માણસને ગુરુવાળા થઈ જાય પછી એ નહીં બોલાવે ને તો અમે આવીને એના ઘેર ખાશું અને 5,000 રૂપિયા લઈશું નાના પાડતા પરબત ના બોલે 30 રૂપિયા જ લાવશે કૃષ્ણ કનૈયા તમારા માતા પિતાની તમારા સાસુ સસરાની ગુરુ મહારાજ